અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે વડોદરાની ટીમ રિવોલ્યુશન કરશે અયોધ્યા નગરીને ફૂલોથી સુશોભિત। અયોધ્યા મંદિર સાથે આખી અયોધ્યા નગરીને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા વખતે ફૂલોથી શણગાર કરવાનું સૌભાગ્ય આખા વિશ્વમાંથી વડોદરાને મળ્યું હોય ત્યારે અયોધ્યા મંદિર કમિટીની પરવાનગી, અયોધ્યા કલેક્ટરશ્રી અને પ્રશાસનની પરવાનગી લીધા બાદ ટીમ રિવોલ્યુશને તડામાર તૈયારીઓ ચાલુ કરી છે। આવતા રવિવારે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 7 વાગે સ્થળ રામેશ્વર મંદિર પાસે ઝાંસી રાણી ચોક સુભાનપુરા વડોદરા ખાતેથી થશે, જેમાં 22થી 42 વર્ષના યુવાનો જે અયોધ્યા આવી રામજીની નગરી શણગારવા માંગે છે, જેમને માડી કામ આવડે છે, જેમને સજાવટનો અનુભવ છે, તે જોડાઈ શકે છે। વધુ જાણકારી મીટિંગમાં આપવામાં આવી। જય શ્રી રામ। જે ક્ષણની આખું વિશ્વ પ્રતીક્ષા કરે છે તે રામલલ્લા વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જ્યારે થઈ રહી છે, તાળમાર તૈયારીઓ અહીંયા પણ અયોધ્યા નગરીમાં પણ થઈ રહી છે। સાથે વડોદરા શહેરમાં પણ દરેક ગલી, દરેક મોહલ્લામાં દરેક યુવક મંડળના મિત્રો, દરેક સામાજિક લોકો, દરેક નેતાગણ, તમામ લોકો, સાધુ સંતો, પૂજારી, તમામ લોકો પોતપોતાના ઘરમાં, મંદિરમાં, સોસાયટીમાં અવનવું આયોજન કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના યુવાનોને પણ એક વિશ્વની સૌથી મોટી તક, જ્યારે આખું વિશ્વનું કેન્દ્રબિંદુ નજર જ્યારે અયોધ્યા પર રહેશે, ત્યારે શ્રી રામજી જ્યારે બિરાજમાન થવાના છે, ત્યારે ફક્ત અયોધ્યા મંદિર નહીં, આખી અયોધ્યા નગરી વડોદરાના યુવાનો દ્વારા સજાવવામાં આવવાની છે। ખાસ કરીને મારા વડોદરાના જે મિત્રો છે, માડી મિત્રો છે અને વડોદરા શહેરના જે યુવક મંડળ છે, જેમણે અમારામાં રજીસ્ટ્રેશન કર્યું છે, અને જે લોકો પણ અમારી સાથે અયોધ્યા નગરી આવીને અયોધ્યા નગરી સજામાં સહભાગી થવા માંગે છે, તે લોકોએ આ રવિવારે અમારી ઓફિસ છે રામેશ્વર મંદિર, ઝાંસી રાણી સર્કલ, સુભાનપુરા, આ રવિવારે સાંજે 7 વાગે ત્યાં મીટિંગનું આયોજન કરેલું છે। જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે એમને અમારા દ્વારા ફોન કરવામાં આવશે। જે લોકોએ નથી કર્યું, જે લોકો આવવા માંગે છે, તે આ ન્યૂઝ અને આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ મેસેજ તમારા સુધી પહોંચાડીએ છીએ। આ રવિવારે જાન્યુઆરીનું જે રવિવાર આવે છે એ 7 તારીખ છે, 7 તારીખે રવિવારે સાંજે 6 વાગે ઝાંસી રાણી સર્કલ, રામેશ્વર મંદિર, સ્વિજલ વ્યાસનું ઘર કોઈને પણ પૂછશો ત્યાં બતાવશે। ત્યાં સુભાનપુરા ખાતે મીટિંગનું આયોજન છે। આપ સૌ લોકો મોટી સંખ્યામાં, જે કોઈ યુવાન આવવા માંગે છે, મોટી સંખ્યામાં આવીશું। કેવી રીતની તૈયારી છે, કેવી રીતે આવવાનું છે, શું કરવાનું છે, ફૂલ ક્યાંથી લાવવાના છે, ટ્રેનમાં કેવી રીતે જવાનું છે, બધી જ વ્યવસ્થાના સંદર્ભમાં એક મીટિંગનું આયોજન કરેલું છે। આપ સૌ મોટી સંખ્યામાં પધારશો એવી આશાને અપેક્ષા રાખું છું। અને સાથે જે તૈયારી અયોધ્યામાં થઈ રહી છે એવી તૈયારી કંઈક ને કંઈક આપણા વડોદરામાં પણ થઈ રહી છે। તો આપ સૌ લોકોને જય શ્રી રામ। રવિવારે આપણે સૌ લોકો ભેગા થઈશું। भूरी प्रशंसा करता हूँ और बहुत स्वागत है। अयोध्या के श्री राम मंदिर में सभी जगह के लोग आए हैं और हर प्रांत का यहाँ सहयोग है मंदिर निर्माण में भी। जिस प्रकार से वडोदरा की टीम रेगुलेशन यहाँ पर आ रही है और सुजल व्यास जी, सब लोग उनके टीम के बहुत सैकड़ों लोग इसमें आकर अपना योगदान कर रहे हैं, हजारों लोग। तो ये अद्भुत क्षण है। अयोध्या में हमारे यहाँ फूलों की झांकी का पहले से ही प्रचलन है। फूलों में सज रहे हैं वृंदावन बिहारी, फूलों में सज रहे हैं अवध बिहारी। और उस दिन ये क्षण बिल्कुल अद्भुत रहेगा जब पूरा अयोध्या फूलों से सजा रहेगा और हमारा राम मंदिर और रामलला फूलों से सजे रहेंगे, फूल बंगले में रहेंगे। तो वह दृश्य अद्भुत छटा रहेगा। पूरा गुजरात वासियों को, वडोदरा वासियों को और आपके टीम को बहुत बहुत बधाई, बहुत बहुत धन्यवाद।